ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। આજે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતમાં એક તરફ ગરમી પડી રહી છે અને બીજી બાજુ માવઠાની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં પશ્ચિમ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, ચક્રવાતી સિસ્ટમ, જેના पगले आगाही કરવામાં આવી। आज का जो फोरकास्ट है मेनली एक वेदर सिस्टम है दक्षिण पश्चिम राजस्थान के ऊपर एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन 0.9 किलोमीटर ऊपर में स्थित है। इसके कारण आज हम बारिश का संभावना बताए हैं। इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की कुछ हिस्सों में और हमारा जो सौराष्ट्र कच्छ की कुछ ज़िले में बारिश होने का संभावना रहेगी। इसमें जो ज़िला आ रहे हैं जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, हमारा दक्षिण गुजरात की जो ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगी।